નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર છે કે મોડાસામાં નવદંપતી ગર્ભધારણ વિજ્ઞાન સેમિનાર યોજાયો। આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાંતિ કરી રહ્યું છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર। મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કાર જાગૃતિ હેતુ અવિરત પ્રયાસ કરી રહ્યું છે। રવિવારે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં નવદંપતી જેમને ગર્ભધારણ થયેલ નથી એવા દંપતીઓને સામેલ કરવામાં આવ્યા। તેઓને પોતાની આગલી પેઢી ગર્ભધારણથી સંસ્કારવાન કેવી રીતે બને તે માટેના ગર્ભધારણ વિજ્ઞાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। આ ગર્ભધારણ સંસ્કાર કરાવનાર દંપતીએ ગર્ભ રહેતા પહેલા પોતાના આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન, માનસિકતા, આહાર તેમજ ઘર પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું એની માહિતી આ સેમિનારના આયોજક અમિતાબેન પ્રજાપતિ, રોહિણીબેન શર્મા, પ્રીતિબેન ભટ્ટ, વૈશાલીબેન ત્રિવેદીએ અલગ અલગ વિષયો પર પ્રોજેક્ટર પ્રેઝન્ટેશન સાથે ખૂબ જ ઝીણવટથી સમજાવી। આવા શ્રેષ્ઠ માર્ગદર્શનને અનુસરી જ્યારે ગર્ભધારણ થાય ત્યારે જે સંતાન જન્મે તે ખૂબ જ તંદુરસ્ત, ખૂબ જ બુદ્ધિશાળી, સંસ્કારવાન હોય તે સ્વાભાવિક છે। મોડાસા ખાતે છેલ્લા 6 વર્ષથી ચાલી રહેલ આ આંદોલન દ્વારા અનેકના ગર્ભ સંસ્કાર કરવામાં આવ્યા છે, જેઓના જન્મેલ સંતાનો શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયા છે। રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા, આરટીવી ન્યૂઝ, મોડાસા।